સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઇફસ્ટાઈલમાં। અત્યારે ઘણી બધી એક એવી ચર્ચા છે થાય છે કે આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય। ઘણા લોકોએ કે અમે સર્ચ પણ કર્યું, પણ ચાલો આજે હું તમને લાઈવ બતાવું કે આને શું કહેવાય અને આપણે એને જોઈએ પણ કે આમાં બેમાં ડિફરન્ટ શું શું છે, બરાબર છે। તો હું વાત કરું છું ચિયા સીડ્સની। ચિયા સીડ્સમાં ઘણા લોકો એવું કહે છે કે તકમરિયા અને ચિયા સીડ્સ બંને એક છે, ગૂગલમાં એક બતાવે છે, ઇંગ્લિશમાં ચિયા સીડ્સ કહેવાય, ગુજરાતીમાં એને તકમરિયા કહેવાય। તો ચાલો આપણે જોઈ લઈએ કે બંનેમાં શું ડિફરન્ટ છે ને શું તફાવત છે, દેખાવમાં કેવા લાગે છે, પલળ્યા પછી એનો સ્વાદ કેવો લાગે છે, બધું ચાલો આપણે જોશું। થાય કેવું ખબર, મને પણ જ્યારે છે ને ચિયા સીડ્સ જ્યારે હું યુટ્યુબમાં વિડીયો જોતી તો બધા એવું કે ચિયા સીડ્સ પીવાનું, એટલે હું છે ને યુટ્યુબમાં સર્ચ કરતી કે ચિયા સીડ્સ એટલે શું। મને પણ એમ જ હતું કે આને તકમરિયા કહેવાતા હશે એમ। મેં ઘણું સર્ચ કર્યું, રિસર્ચ કર્યું, બધું મેં ક્યારેય લીધા નહોતા, બરાબર। તકમરિયાને હું જાણું છું, ઓળખતી હતી, પણ ચિયા સીડ્સ શું કહેવાય નથી ખબર। ઘણા કે અલગ છે, ઘણા કે અમુક વિડીયો છે ને તમે કે સરખા છે, તો નિર્ણય નહોતો આવતો। પછી જ્યારે હું ચાટ લેવા ગઈ પહેલી વખત, એટલે એણે મને એમ કીધું કે મેં પૂછ્યું ડૉક્ટરને, એ કે ડૉક્ટરે એમ કીધું કે ચિયા સીડ્સ પીવાના। એટલે મેં એમને એમ પૂછ્યું કે તકમરિયા જ ને, તો કે ના ના અલગ આવે। તો મેં કીધું કંઈ નહીં, ચાલો કહે છે તો હું લઈ જાઉં, પછી જો તકમરિયા જેવા લાગશે ને તો અહીંયાથી નહીં લઈ અને આપણે જે સ્ટોર હોય જે આપણી બાજુમાં ત્યાંથી લઈ લઈશ। આપણે બધાને એવું થાય, કેમ કે કોઈ બી વસ્તુ ડૉક્ટર લોકો જો વેચતા હોય તો એનો થોડુંક માર્જિન લગાવીને જે લોકો વેચતા હોય એમ, એટલે મને એમ કે મોંઘા પડે, તો પછી મેં લીધા, બરાબર, ચિયા સીડ્સ લીધા। તો મને ખબર પડી યાર આ તો બંને અલગ અલગ છે, તકમરિયા અને ચિયા સીડ ઘણો ડિફરન્ટ છે। જ્યાં સુધી તમે ફોનમાં જુઓ ને ત્યાં સુધી તમને એવું લાગે કે આ બંને સેમ છે, સરખા છે, આ પીવાય વજન ઉતારવા માટે, ઘણા વિડીયોમાં આમ કહે છે, ઘણા વિડીયોમાં આમ કહે છે, પણ જ્યારે તમે તમારી પહેલી વખત તમારા હાથમાં લ્યો, તમે એને જોવો, કમ્પેર, એક બાજુ તકમરિયા હોય એક બાજુ ચિયા સીડ્સ હોય, તો તમે જોવો તો તમને ખુદને એમ થાય કે આ બંને અલગ અલગ વસ્તુ છે। અને ઘણાને અનુભવ પણ થઈ ગયો હશે આ જે અમુક વિડીયો હોય એના દ્વારા, અને જે લોકોને નથી થયો તો પ્લીઝ તમે એક વખત લ્યો અને ચેક કરો કે બંનેમાં ડિફરન્ટ શું છે, બરાબર છે। એકદમ અલગ પડે છે બંને વસ્તુ। આપણે જોઈએ તો જે લોકો ડાયટિશિયન હોય ને તે લોકો તેના સ્મૂધીમાં કે પછી કોઈ બી વસ્તુ બનાવવામાં, સલાડ બનાવવામાં કે પછી રાયતું બનાવે છે, એમાં લોકો ચિયા સીડ્સનો ઉપયોગ કરે છે। અને તકમરિયાનો ઉપયોગ તમે જુઓ ને તો આપણે કહેવાય ને કે બહુ ગરમી, અંદર શરીરની અંદર ગરમી હોય તો ઠંડક આપવા માટે તકમરિયા પવાય છે। પછી તમે ફાલુદો પીવો ને તો ફાલુદોમાં પણ તકમરિયા આવે છે, બરાબર છે। પછી આપણે સિકંજી પીએ ને, લીંબુ સિકંજી કહેવાય, તો એની અંદર પણ તકમરિયા આવે છે, બરાબર। બંને વસ્તુ ડિફરન્ટ છે। તો ચાલો લાઈવ જોઈ લઈએ કે આને કઈ રીતના અલગ અલગ પડે છે બંને। તો ચાલો બતાવી દો તમને, બરાબર છે। આ જો અમે છે ને 2 વાટકા લઈ લીધા છે। હવે આપણે આની અંદર છે ને ચિયા સીડ્સ એડ કરીશું। આમ 1 ચમચી જેટલા ચિયા સીડ્સ લઈ લીધા છે, અને આ તમને દેખાય ને તે તકમરિયા છે। તો જો પહેલી જ નજરમાં તમે જોશો ને તો કેટલો ડિફરન્ટ છે, એકદમ કાળા કલરના આવે છે। અને આ જો આપણે એમ કહેવાય ને કે આપણે કહેવાય ને અડધા સફેદ ને એવા કલરમાં તમે જો બંનેમાં ડિફરન્ટ કેટલો છે। જુઓ છે ડિફરન્ટ, આ તકમરિયા છે, આ ચિયા સીડ્સ છે, બરોબર। હવે આપણે લાઈવ પણ જોઈ લઈએ કે આને પલળતા કેટલી વાર લાગે છે ને પલળ્યા પછી આ કેવા દેખાય છે। તમે જોઈ શકો છો કે જો આ તકમરિયા તરત છે ને પલળીને પોહી જાય છે, જુઓ દેખાય। અને તમે આ ચિયા સીડ્સને જુઓ, આને કમસે કમ પલળતા છે ને 2 કલાક જેવો ટાઈમ લાગે છે। અને ઘણા લોકો તો 1 દિવસ અગાઉ પણ પલાળી દે છે, તો કંઈ વાંધો નહીં, અને તમે આરામથી પલાળી શકો છો। પણ કહેવાનું એ કે તમે તમારી નજર સામે છે અને તમે એનું જોઈ શકો છો એક ઉદાહરણ કે જો એકદમ સરસ પલળી ગયા છે, તમે જોઈ શકો છો એકદમ। અને હવે આ જુઓ, બરાબર છે। હવે હું તમને આ 2 કલાક પલાળ્યા પછીનો બતાવું। મેં એક વાટકામાં છે ને અલગથી 2 કલાક પહેલાં છે ને પલાળી દીધા હતા। જો
આ 2 કલાક પછીના ચિયા સીડ્સ છે, જોઈ શકો છો તમે. જુઓ, આ તકમરિયા છે અને આ છે ચિયા સીડ્સ. જુઓ કેટલો ડિફરન્ટ છે બંનેમાં. આ આપણે ફાલુદામાં વાપરીએ, સિકંજીમાં, લીંબુ સિકંજીમાં વાપરીએ, અને શરીરની અંદર ગરમી હોય ને તો ઠંડક આપવા માટે, ઠંડક કરવા માટે છે ને તકમરિયાનો ઉપયોગ થાય છે. અને જ્યારે આ ચિયા સીડ્સનો ઉપયોગ છે ને ડાયટિશિયન લોકો છે ને ડાયટમાં આપે છે, કેમ કે આની અંદર છે ને ફાઇબરની માત્રા બહુ સારી હોય છે. મેં કાલ જ એક રીલ્સ મૂકી તેમાં કીધું હતું ને કે તમને વધારાનું જમવાની છે ને તમને ઈચ્છા નથી થતી જો તમે એક દિવસ દરમિયાન એક વખત આ પીધું હોય ને તો જોયું ને લાઈવ. કહેવાય ને કે લાઈવ જોઈએ ને તો અહેસાસ આપણને એમ થાય કે ના બરાબર છે, પણ છતાં પણ તમે તમારી પાસે વસ્તુ મંગાવો અને ચેક કરો અને પછી કહો કે ચિયા સીડ્સ ને તકમરિયા બંને એક છે કે અલગ અલગ. તમે ભલે ગૂગલમાં સર્ચ કરો કે ગૂગલમાં કોઈ વસ્તુ બતાવતી હોય, કોઈ બી એક વસ્તુ હોય એના 2 મિનિંગ હોય, બરાબર. એક કોઈ નામ લ્યો તેના 2 અલગ અલગ જુદા નામ થતા હોય, ઇન સેમ ઈ થતું હોય, પણ એને અલગ રીતે કહેવાતું હોય ને. જેમ કે વસ્તુ આખી અલગ જ છે, તમે સમજો ડિફરન્ટ. ચિયા સીડ્સ કે ગૂગલમાં સર્ચ કરે કે ચિયા સીડ્સને શું કહેવાય ગુજરાતીમાં, એટલે આવે તકમરિયા. પણ તમે 2 વસ્તુ જુઓ, બંને વસ્તુ સાવ અલગ છે. એને પલળ્યા પછી પણ અલગ છે. જો બંને વસ્તુ સરખી હોય તો પલળ્યા પછી ભલે દેખાવમાં અલગ હોય પણ પલળ્યા પછી તો સરખી સેમ થવી જોઈએ કે નહીં. પણ આપણે જોયું ને બંને વસ્તુ અલગ અલગ છે. તકમરિયા સરસ પોહીને જુઓ આવા થઈ જાય છે. આ છે તકમરિયા, એકદમ પાણી કલર જેવા દેખાય છે. આપણે અમુક ઘણા લોકોને આને જોઈને સૂપ પણ ચડતી હોય છે, જીવડા જેવા દેખાય ને એટલા માટે. પણ આપણે આને લીંબુ સિકંજીમાં અને ફાલુદાની અંદર જે જોઈએ પીએ તે આ છે. અને આપણે આ જે લોકો ડાયટિશિયન લોકો જે સલાહ આપે ને ચિયા સીડ્સની, આ છે જે એકદમ બી જેવા બી હોય ને એના જેવા જ રહે, પણ ફરતું પણ છે ને પાણી પાણી જેવું અને લાળવાળું થઈ જાય. તમે જુઓ, ચીકણું થઈ જાય, ચિકાસ એમ કહેવાય ને, એમ એ ચિકાસ પડતું થઈ જાય. જો તો આપણે ચિયા સીડ્સ પીવાના છે, તકમરિયા નથી પીવાના, બરાબર છે. હવે હું કહી દઉં કે આને કઈ રીતના પીવાના, બરાબર. આને તમે દિવસ દરમિયાન છે ને 1 ચમચીનો ઉપયોગ કરી શકો છો. નોર્મલી લીંબુ પાણીમાં તમે જોવો એવું જે રીતના બતાવું છું એમાં પી શકો છો. 1 ચમચી તમારે 2 કલાક અગાઉ પલાળી દેવાના. પછી પલળી ગયા પછી તમારે જો બરફ એડ કરવો હોય તો તમે કરી શકો છો. નોર્મલ ગોળાનું પાણી લેવું હોય તો એ પણ કરી શકો છો. ગરમ પાણીની અંદર મેં ક્યારેય પીધા નથી એટલે મને આઈડિયા નથી કે પીવાય કે ન પીવાય, પણ નોર્મલી પાણીમાં તમે આરામથી લઈ શકો છો, બરાબર છે. પછી તમે આની અંદર લીંબુ એડ કરી શકો છો, સંચળ એડ કરી શકો છો, ફુદીનાના પત્તા એડ કરી શકો છો, થોડોક મરી પાવડર પણ એડ કરી શકો છો. તમે આ બધી વસ્તુ એડ કરીને પી શકો છો. આનો ટાઈમિંગ છે તમે કાં 10 વાગે પીજો કાં તો 4 વાગે પીજો. 10 વાગે શું કામ, કેમ કે આપણે સવારે નાસ્તો કર્યો હોય અને બપોરે આપણે જમવાનું હોય તો વચમાં આપણે શું કરવું, તો તમે આ પીશો ને તો બપોરે જે તમારે વધારે ખાવાની જે ઈચ્છા હશે ને એને રોકશે. મતલબ તમારું પેટ ભરેલું હશે એટલે તમે વધારે નહીં ખાઈ શકો, બરાબર છે. તો દિવસ દરમિયાન તમારે એક વખત ઉપયોગ કરવાનો છે તો તમે કોઈ બી ટાઈમે લઈ શકો છો, કાં તો 4 વાગે લેજો કાં તો 10 વાગે લેજો, બરાબર છે. તો ચાલો આપણે એના ફાયદા જોઈ લઈએ. તો ચિયા સીડ્સ પીવાથી છે ને એમાં બહુ સારું એવું ફાઈબર હોય છે જે તમને કબજિયાતની પ્રોબ્લેમ ઘટાડે છે. મતલબ જે લોકોને કબજિયાત હોય એ લોકોને બહુ સારું છે અને આનાથી પાચન પણ સારું એવું સુધરે છે. નંબર પોઈન્ટ 2 કે તે હૃદયના સ્વાસ્થ્ય માટે બહુ સારું છે, એનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે. ત્રીજું કે વજન ઘટાડવામાં બહુ સારું એવું મદદરૂપ થાય છે. આપણે છે ને વધારે લોંગ ટાઈમ સુધી છે ને તૃપ્ત રાખે છે, એટલે જે વધારાનો ખોરાક ખાવાની ઈચ્છા હોય ને એને એકદમ ઘટાડે છે. તો વજન ઘટાડવા માટે બેસ્ટ છે. કે એની અંદર છે ને કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ સારી એવી માત્રામાં હોય છે જે આપણા હાડકાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. તો એક વખત આનો ઉપયોગ જરૂર કરજો અને અનુભવ કરજો તમે ખુદ મગાવીને તકમરિયા અને ચિયા સીડ્સની. અને જે લોકોને ખબર પડી ગઈ હોય કે બંને વસ્તુ અલગ અલગ છે તો કોમેન્ટ કરજો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે લોકો એમ કહેતા હોય ને કે બંને વસ્તુ સેમ છે, ચિયા સીડ્સ ને તકમરિયા બંને સરખા છે, તો એ લોકોને વિડીયો શેર કરી દેજો કે જોઈ લો તમારી સાથે લાઈવ ઉદાહરણ છે આપણું કે આ બંને સરખા છે કે અલગ અલગ. ભાવની વાત કહું ને તો તકમરિયા કેટલાના આવતા એ તો મને નથી આઈડિયા, કેમ કે ઘણા ટાઈમથી નથી લીધા. હું 10 રૂપિયાના ચેક માટે જ લઈ આવી હતી ખાલી ચેકિંગ કરવા.
અને ચિયા સીડ છે ને 60 રૂપિયાના કાં તો 40 રૂપિયાના 100 ગ્રામ મળે છે. 100 ગ્રામમાં તમે 15 દિવસ આરામથી તમે ચાલી જાય. બરાબર છે. તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.